3:40 ઉઠી ગયો છું. તો સૌથી પહેલાં મોઢું ધોઈ નાખ્યું છે. એના પછી એક લોટો ગરમ પાણી મૂક્યું છે, તમે જોઈ શકો છો. તો એ પી નાખ્યું છે, નાખશું. તો વિડીયોમાં બન્યા રહો તમે. એકલું રહેવાના કે તને તો સામાન છે તે પડી રહ્યું છે, લબરો બબરો લેપટોપ બેપટોપ. કેમ કે એકલો માણસ શકું તણી હતું મેનેજ કરવું કંઈક કાઠું કામ હે. તે આપણે આસન મસ્ત રીતે પાથરી દીધું હોય તો યોગા સ્ટાર્ટ કરી દીધો. બન્યા રહો વિડીયોમાં. કપાલભાતી પ્રાણાયામ 10 મિનિટ, અનુલોમ વિલોમ પ્રાણાયામ 10 મિનિટ. સવારના 5 વાગવા આવી ગયા છે. હવે તો ફટાફટ ઘરની સાફ સફાઈ કરી દઈશું બધી. કેમ કે અત્યારે જ કચરો બચરો વાળી દઉં એટલે 5:30 વાગે પછી રનિંગ કરવા જઈશું. તો બન્યા રહો વિડીયોમાં. કેમ કે એકલો છું એટલે ઘરનું બધું કામ કરવું જ પડે. જેમ બને તેમ હું ટાઈમ મેનેજમેન્ટ કરી ફટાફટ બધું મેનેજ કરવાનું જ વિચારું. કેમ કે મારા જોડે એટલો ટાઈમ હોતો નથી. 8 વાગતા મારું ઘરનું બધું કામ પૂરું થઈ જવું જોઈએ. એના પછી જમવાનું બનાવવાનું બધું મેનેજ કરવું એટલે બધું ટાઈમથી જ ચાલું છું હું. કેમ કે હવે 5 વાગી ગયા એટલે 5:30 વાગતા પૂરી ઘરની સાફ સફાઈ કરી નાખું. થિંક 5:30 થઈ ગયા છે. તો ઘરની સાફ સફાઈ બધી થઈ ગઈ છે. તમે એમ વિચાર કરતા હશો 5:30 વાગ્યા 5 વાગ્યાથી 5:30 વાગ્યા વચ્ચે અમે બધું ઘરની સાફ સફાઈ પૂરી કરી નાખી છે. તમે જોઈ શકો છો 5:30 થઈ ગયા છે. તો બહાર તો બહુ અંધારું છે. તો હવે જઈશું રનિંગ માટે. તો બન્યા રહો. સોદો દેખાય. 20 મિનિટ જેવી રનિંગ કરી. રનિંગ કર્યા બાદ એક્સરસાઇઝ જરૂરી છે. પુશઅપ છે, સીટઅપ છે, જે મારો તે આઈ થિંક રનિંગ કરીને આવી ગયા છે. હવે ફટાફટ નાવાનું નહીં લઈએ. તો બન્યા રહો વિડીયોમાં. ફાઇનલી નાવાનું નહીં લીધું. એના બાદ હવે આપણે કરીશું પૂજા. તો ફૂલો તોડી લઈએ પહેલાં. એ દીવાબત્તી કરવા પહેલાં આપણે ભગવાનને ફૂલો ચડાવીએ છીએ. તો ફૂલો બૂલો તોડી લીધા. તોડી લઈ અને હવે દીવાબત્તી કરી લઈએ. તો તમે બન્યા રહો. મોર્નિંગનો વર્કઆઉટનો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને રોજે હવે મોર્નિંગનો બ્લોગ પૂરો મિની બ્લોગ આવશે.